નમસ્કાર. C24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયકમાં આપનું સ્વાગત છે. હું છું મિહિર રાવત. જનનાયક 20 વર્ષ સુશાસનના, જેમાં અમે આપને બતાવીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 20 યોજનાઓની કહાની કે જે યોજનાઓ દેશમાં મોટો બદલાવ લાવવામાં સફળ રહી છે. તો આજના એપિસોડમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પીએમ મુદ્રા યોજનાની. દરેક હાથમાં હુનર, દરેક હાથમાં કામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નારો આપ્યો હતો 15 જુલાઈ 2015ના દિવસે. વિશ્વ યુવા કૌશલ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના લાગુ કરાવી હતી. તો 2015માં જ દેશના નાના એકમો, અસંગઠિત વેપારીઓ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરાવી. આ યોજના હેઠળ 50,000થી 10 લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર આપે છે. આ યોજનાથી બદલાયું છે લાખો લોકોનું જીવન. એટલું જ નહીં, આ યોજનાથી બદલાઈ રહી છે દેશની તસવીર. युवानों स्किल ने पीएम मोदी केवी रीते बनावी देशनी ताकत. वो कौन सी ताकत है जो हमें आगे ले जा सकती है? वो कौन सा मंत्र है जो हमें आगे ले जा सकते हैं? हुनर आना चाहिए, कौशल्य होना चाहिए, स्किल होनी चाहिए. युवानों में पड़ेली शक्ति ने पीएम मोदी केवी रीते जुगाड़ी. एक सफल व्यक्ति की ये बहुत बड़ी निशानी होती है कि वो अपनी स्किल बढ़ाने का कोई भी मौका जाने न दे. इतना ही नहीं, मौका ढूंढता रहे. पीएम मोदी केवी रीते समझाव्યું स्किल डेवलपमेंट નું महत्व. आज 21वीं सदी में दुनिया का समृद्ध से समृद्ध देश भी स्किल डेवलपमेंट की चर्चा करता है. तारीख 15 जुलाई 2015 જ્યારે पीएम मोदीએ स्किल इंडिया मिशन ની શરૂઆત કરાવી. आने वाले दिनों में पूरे विश्व में करोड़ों की तादाद में वर्कफोर्स की रिक्वायरमेंट है. और अगले दशक में हमारे पास 4, 4.5, 5 करोड़ के करीब लोग सरप्लस होंगे वर्कफोर्स हमारे पास. अगर हम ये मिसमैच को दूर करते हैं, हम आवश्यकता के अनुसार उसको तैयार करते हैं, तो हमारे नौजवानों को रोजगार के लिए अवसर मिलेगा. આજે પૂરા હિન્દુસ્તાનના યુવાઓને પ્રશિક્ષિત કરવા માટેનો આધારભૂત પાયો બની ચૂક્યું છે સ્કિલ ઇન્ડિયા મિશન. સ્કિલ ઇન્ડિયા મિશનનો ઉદ્દેશ્ય યુવાઓને પ્રશિક્ષિત કરીને રોજગારી પૂરી પાડવાનો છે. युवाओं ने आत्मनिर्भर बनवा माटे प्रेरित करवानो छे. प्रधानमंत्री नरेंद्र मोदीए स्किल इंडिया मिशन शुरू कराव्યું તેની પાછળ છુપાયેલી છે નવા ભારતની મજબૂત તસવીર. આપણા દેશની આવતીકાલની ઓળખ છે સ્કિલ ઇન્ડિયા મિશન. कौशल्य के संबंध में भारत की पहचान सदियों से रही है. हमने अपनी इस विधा को भुला दिया है. सदियों पहले हमारे यहां हमारी विशेषताओं को कितना माना जाता था, हमारे कौशल्य की ताकत को माना जाता था. हमने फिर से एक बार उसको रीगेन करना है. अगर आज दुनिया में चीन ने अपनी ये पहचान बनाई है कि चीन की एक पहचान बन गई है कि जैसे वो दुनिया की मैन्युफैक्चरिंग फैक्ट्री बन गया है. अगर चीन की पहचान दुनिया की मैन्युफैक्चरिंग फैक्ट्री की है, तो हिंदुस्तान की पहचान दुनिया की रिक्वायर्ड ह्यूमन रिसोर्स की का कैपिटल बनने की बन सकती है. हमारे पास जो ताकत है उस पर हमें बल देना है. સ્કિલ ઇન્ડિયા મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ સ્વપ્નનું મૂર્ત સ્વરૂપ છે જે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે ગુજરાતમાં જોયું હતું. આરએસએસના પ્રચારક તરીકે તેમણે 14 વર્ષ સુધી ગુજરાતમાં કામ કર્યું ત્યારે યુવા શક્તિને રાષ્ટ્ર સેવા માટે કઈ રીતે તૈયાર કરી શકાય તેના પર કામ કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના કુશળ સંગઠક તરીકે 15 વર્ષ સુધી તેમણે યુવાઓમાં પડેલી શક્તિને રાષ્ટ્ર નિર્માણ માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેના પર કામ કર્યું હતું. અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે યુવાનોની શક્તિને બહાર લાવવાનું પ્લેટફોર્મ બન્યું સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ. मित्रों, छोटी छोटी चीजों में फंसे हुए लोग दुनिया में कुछ नहीं कर सकते. बहुत ही ऊंचे लक्ष्य रख करके चलने वाले लोग ही दुनिया में कुछ करके जाते हैं, दुनिया में बदल करके ला करके रहते हैं और दुनिया में परिवर्तन अपनी आंखों के सामने देख सकते हैं. નરેન્દ્ર મોદી યુવાનોમાં પડેલી શક્તિને બહાર લાવવા માટે અને કુશળતાને નિખારવા માટે કેટલા સ્પષ્ટ હતા તેનો પુરાવો છે વર્ષ 2012માં ગુજરાતમાં યોજાયેલી સ્વામી વિવેકાનંદ યુવા પરિષદના દ્રશ્યો, જેમાં મુખ્ય મહેમાન હતા ભારતને સુપર પાવર બનાવવાનું સ્વપ્ન જોનારા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ સમગ્ર રાજ્યમાં વિવેકાનંદ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપીને યુવાઓના જ્ઞાનને હુનર સાથે જોડીને રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો હતો. समय की मांग है, हम अपने आप को तैयार करें. हमारा स्पेशल फोकस है कौशल्य, स्किल. हमारे नौजवानों की एम्प्लॉयबिलिटी कैसे बढ़े, हमारा नौजवान देश की विकास यात्रा का भागीदार कैसे बने. उपदेशों से काम चलने वाला नहीं है और इसलिए स्किल डेवलपमेंट को हम प्राथमिकता देकर के पूरे राज्य में विवेकानंद स्किल डेवलपमेंट सेंटर्स खड़े करने वाले हैं. તારીખ 7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તારીખ 21 મે 2014ના દિવસે તેમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. ત્યાં સુધી તેઓ યુવાઓના સ્વપ્નને પૂરા કરવા, તેમનામાં સ્કિલ ડેવલપ કરવા માટે કામ કરતા રહ્યા. રાષ્ટ્ર નિર્માણ માટે સમગ્ર દેશના યુવાઓને તૈયાર કરવા પીએમ મોદી કેટલા કટિબદ્ધ હતા તેનો સાક્ષી બન્યો દિલ્હીનો લાલ કિલ્લો, જેની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014માં જ સ્કિલ ઇન્ડિયાનું વિઝન રજૂ કર્યું હતું. આ વિઝન એક વર્ષ પછી સ્કિલ ઇન્ડિયા મિશનના રૂપમાં યુવાઓની એવી તાકાત બનવાનું હતું જેની ભાગ્યે જ 2014માં કોઈ કલ્પના કરી હશે. देश को विकास के लिए और आगे बढ़ाना है तो स्किल डेवलपमेंट ये हमारा मिशन है. और स्किल इंडिया हिंदुस्तान के कोटि कोटि नौजवानों को स्किल हुनर सीखे, उसके लिए पूरे देश में जान और घिसी पिटी व्यवस्थाओं से नहीं, उनको वो स्किल मिले जो उन्हें आधुनिक भारत बनाने में काम आए. वो दुनिया के किसी भी देश में जाएं तो उनके हुनर की सराहना हो. આપણા દેશમાં દર વર્ષે 1 કરોડ 30 લાખ લોકો કામ કરવાની ઉંમરમાં પ્રવેશે છે, પરંતુ આઈટીઆઈ, પોલિટેકનિક, સ્નાતક કોલેજો, પ્રોફેશનલ સંસ્થાઓ તેમની તાલીમ અને શિક્ષણ આપવાની જે ક્ષમતા છે તે 30 લાખ સુધીની છે અને એ પણ તાલીમ અને શિક્ષણ 1 થી 4 વર્ષની અંદર મળે છે. આ સ્થિતિમાં દર વર્ષે કામ કરવા યોગ્ય ઉંમરમાં પ્રવેશતા એ 1 કરોડ યુવાઓનું શું, જેમના માટે સ્કિલ અને રોજગારી બંને મહત્વના છે? તો તેનો જવાબ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની યુવા શક્તિને રોજગારી અને તાલીમ આપવા માટે લાગુ કરેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. કોઈપણ કામ માટે જ્ઞાનની સાથે સ્કિલ કેટલી મહત્વની છે તેની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર જાહેર મંચ પરથી દેશના યુવાનોને કહી ચૂક્યા છે, કેમ કે વિશ્વને કાર્યકુશળ યુવાનોની જરૂર છે, ડિગ્રીધારી યુવાનોની નહીં. दादा धर्माधिकारी को मैं पढ़ता रहता था. आचार्य विनोबा भावे के साथी थे, गांधीयन थे और बड़े ही समर्पित गांधीयन थे, चिंतक थे. एक बढ़िया उन्होंने एक अपना प्रसंग लिखा है. कोई नौजवान उनके पास गया कि दादा कहीं नौकरी मिल जाए, काम मिल जाए. तो उन्होंने पूछा तुम्हें क्या आता है? तो बोले मैं ग्रेजुएट हूँ. तो कहा अरे भाई मैं तुझे पूछ रहा हूँ क्या आता है? अरे बोले मैं ग्रेजुएट हूँ. अरे भाई तुम ग्रेजुएट हो, मैंने सुन लिया, मुझे समझ आ गया, तुम्हें आता क्या है? नहीं बोले मैं ग्रेजुएट हूँ, मुझे कुछ काम तो मिले. उन्होंने कहा अरे भाई चल तुझे ड्राइविंग आता है क्या?
तुम्हें बर्तन साफ करना आता है, तुम्हें रोटी पकाना आता है क्या, कपड़े धोना आता है क्या, आता है बताओ ना। तो नहीं कि बोले मैं तो ग्रेजुएट हूं। दादा धर्माधिकारी जी ने बहुत बढ़िया ढंग से इस चीज को लिखा है। છેલ્લા 20 વર્ષથી મુખ્ય શાસક તરીકે નરેન્દ્ર મોદી પોતાના કાર્યોથી યુવાનોને એ સમજાવતા આવ્યા છે કે વિશ્વમાં બદલાતા પ્રવાહો, બદલાતી ટેકનોલોજી અને દુનિયાની માંગને ઓળખીને યુવાનો પોતાની જાતને અપડેટ કરે। આ માટે તેમણે મંત્ર આપ્યો છે સ્કિલિંગ, રીસ્કિલિંગ અને અપસ્કિલિંગનો। જ્ઞાન અને અનુભવ કઈ રીતે અલગ છે તે સમજો પીએમ મોદીના ઉદાહરણથી। आप बुक्स में पढ़ सकते हैं, यूट्यूब पर वीडियो देख सकते हैं कि साइकिल कैसे चलाई जाती है, साइकिल पर कैसे बैठना है, साइकिल कैसी होती है, कौन सा पुर्जा क्या काम करता है, कहाँ हैंडल पकड़ना है, कहाँ ब्रेक लगाना, सब उसमें आपको वीडियो में भी दिखेगा। ये सब नॉलेज है, आपको नॉलेज है इसलिए आप साइकिल चला जाएंगे ऐसा गारंटी नहीं है। लेकिन वास्तव में एक्चुअल में जब साइकिल चलाना होता है तो स्किल की जरूरत पड़ती है। આપણો દેશ સ્થાનિક અને વૈશ્વિક અવસરોને ઓળખીને આગળ વધી શકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી કૌશલ વિકાસ યોજના હેઠળ સમગ્ર દેશના દરેક જિલ્લામાં યુવાઓને તાલીમ અને રોજગાર આપવાનું કામ અસરકારક રીતે ચાલી રહ્યું છે। આ યોજના હેઠળ દેશભરના યુવાનોને કોઈપણ જાતની ફી વગર 3 માસ, 6 માસ અને 1 વર્ષની તાલીમ આપવામાં આવે છે। તાલીમ પૂર્ણ થતાં જ સર્ટિફિકેટ આપવામાં આવે છે જે સમગ્ર દેશમાં માન્ય છે। એટલું જ નહીં, યુવાઓને રોજગાર મેળાનું આયોજન કરી નોકરી અપાવવા માટે પણ મદદ કરી રહી છે મોદી સરકાર। 21वीं सदी में पैदा हुए आज के युवा भारत की विकास यात्रा को आजादी के 100 वर्ष तक आगे बढ़ाने वाले हैं। इसलिए नई पीढ़ी के युवाओं का स्किल डेवलपमेंट एक राष्ट्रीय जरूरत है। आत्मनिर्भर भारत का बहुत बड़ा आधार है। बीते 6 वर्षों में जो आधार बना, जो नए संस्थान बने, उसकी पूरी ताकत जोड़कर हमें नए सिरे से स्किल इंडिया मिशन को गति देनी ही है। मुझे खुशी है कि प्रधानमंत्री कौशल विकास योजना के माध्यम से अब तक 1.25 करोड़ से अधिक युवाओं को ट्रेनिंग दी जा चुकी है। પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ઉદ્દેશ્ય એ યુવાઓને રોજગારી આપવાનો છે જે ઓછું ભણેલા છે અને કોઈને કોઈ કારણોસર અધવચ્ચેથી જ તેમને અભ્યાસ છોડી દેવો પડ્યો છે। આ યોજનાનો સમગ્ર દેશમાં પાયો નાખવામાં લગભગ 1 વર્ષનો સમય लाग्यो અને તેમાં 3 મહિના, 6 મહિના અને 1 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે। ટ્રેનિંગ બાદ મળતું સર્ટિફિકેટ સમગ્ર દેશમાં માન્ય છે અને આ યોજનાની મદદથી લગભગ દેશના 1.25 કરોડથી વધારે યુવાનો તાલીમ લઈને પગભર બની ચૂક્યા છે। कह दो आसमान से है तैयार हम, लगा के पंख नर के है तैयार हम, कह दो आसमान। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વની મહાશક્તિ બનવા તરફ આગળ વધતા આપણા દેશની 65% આબાદી યુવાન છે। આ મામલે ચીન પણ આપણાથી પાછળ છે। યુએનડીપીના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં 121 કરોડ યુવા છે, જેમાંથી સૌથી વધુ 21% ભારતીયો છે। આપણા દેશની આ યુવા પેઢી જ આ દાયકાની વિશ્વની જરૂરિયાતોને પોતાના નોલેજ અને સ્કિલથી પૂર્ણ કરીને વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર થશે। करोड़ों करोड़ों लोगों की जरूरत है। दुनिया के वर्कफोर्स को प्रोवाइड करने का सामर्थ्य हमारे पास नौजवान है, लेकिन अगर वो स्किल्ड मैन पावर नहीं होगा तो जगत में उसको कहीं स्थान नहीं मिलेगा। और इसलिए हमें
एक तो वो तैयार करना है जनरेशन को, नई जनरेशन को जो जॉब क्रिएटर हो, और दूसरी वो जनरेशन हो जो जॉब क्रिएटर नहीं बन सकती है, लेकिन कम से कम लोग उसको जॉब के लिए ढूंढते आ जाएं, इतनी कैपेसिटी वाला वो नौजवान तैयार हो। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા સ્કિલ ઇન્ડિયા મિશનથી દેશની યુવા પેઢીનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. પીએમ મોદી યુવાઓને સાહસિક બનાવી રહ્યા છે જેથી પડકારોનો સામનો કરી તેઓ આગળ વધી શકે. આ મિશનમાં પીએમ મોદી એવા યુવાનોનું મનોબળ વધારી રહ્યા છે જેઓ નિષ્ફળતાથી ડરે છે. कुछ लोगों को यही डर लगता है, यार करूं लेकिन फेल जाऊं तो, मैं करूं तो फेल जाऊं तो. दुनिया में कोई इंसान देखा है आपने जो फेलियर हुए बिना सक्सेस हुआ हो? कभी कभी तो सक्सेस का रास्ता ही फेलियर बनाती है, और इसलिए फेलियर से घबराना ये जिंदगी नहीं होती दोस्तों. વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી પીએમ કૌશલ વિકાસ યોજના, જેને આખો દેશ સ્કિલ ઇન્ડિયાના મિશનથી ઓળખે છે, તેનો ફાયદો મળવાની શરૂઆત થઈ ચૂકી છે. 6 વર્ષ પહેલા શરૂ થયેલું સ્કિલ ઇન્ડિયા મિશન કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયું છે. स्किल, रीस्किल और अपस्किल के इस महत्व को समझते हुए देश में स्किल इंडिया मिशन शुरू किया गया. पहली बार अलग से कौशल विकास मंत्रालय बनाना है. देश भर में प्रधानमंत्री कौशल विकास केंद्र खोलना, आईटीआई की संख्या बढ़ाना, उनमें लाखों नई सीट जोड़ना हो, इस पर लगातार काम किया गया है. आज स्किल इंडिया मिशन हर साल लाखों युवाओं को आज की जरूरत के हिसाब से ट्रेनिंग देने में बहुत बड़ी मदद कर रहा है. इस बात की देश में बहुत चर्चा नहीं हो पाई कि स्किल डेवलपमेंट के इस अभियान ने कोरोना के इस समय में देश को कितनी बड़ी ताकत दी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ યોજના લાગુ કરે તો તેના પરિણામોની પણ સમીક્ષા કરે છે. યોજનામાં શું સુધારા વધારા જરૂરી છે તેની પણ સમીક્ષા કરે છે અને જરૂરી બદલાવ સાથે યોજના વધુમાં વધુ લોકોને ઉપયોગી બને તે માટેના પ્રયાસો પણ કરે છે. વિશ્વમાં ઝડપથી ટેકનોલોજી બદલાઈ રહી છે. કોરોના કાળમાં લોકો અનુભવી ચૂક્યા છે કે નાની નાની સ્કિલ પણ કેટલું મોટું મહત્વ ધરાવે છે. बड़े बड़े एक्सपर्ट्स आज अनुमान लगा रहे हैं कि जिस तरह तेजी से टेक्नोलॉजी बदल रही है, आने वाले 3-4 वर्षों में बहुत बड़ी संख्या में लोगों को रीस्किलिंग की जरूरत पड़ेगी. इसके लिए भी हमें देश को तैयार करना होगा. और कोरोना काल में ही हम सबने स्किल्स और स्किल्ड वर्कफोर्स की अहमियत को बहुत करीब से देखा है, महसूस किया है. देश कोरोना से इतनी प्रभावी लड़ाई लड़ सका तो इसमें भी हमारी स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा योगदान है. તારીખ 8 એપ્રિલ 2015 જ્યારે પીએમ મોદીએ મુદ્રા યોજનાની શરૂઆત કરાવી. દેશમાં સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ દર વર્ષે તૈયાર થતા લાખો યુવાઓની આર્થિક મદદનો આધાર બની ગઈ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના.
પ્રધાનમંત્રી કૌશલ યોજના, સ્કિલ ડેવલપમેન્ટ યોજના, હર હાથ કો હુનર, દરેક વસ્તુ કોઈ એકલા ભણેલા નથી, કોઈ ભણેલા ના હોય, કોઈ શાકભાજી વેચનાર માણસ હોય, કોઈ નાની ઠેલો ચલાવનાર માણસ હોય, કોઈ દૂધની ઠેલો દૂધની રેકડી ચલાવનાર માણસ હોય, આવા માણસોને પણ મુદ્રા યોજના થકી એને લોન આપી છે. પહેલાંની સરકાર ફક્ત કોર્પોરેટ ઘરાનાના લોકોને લોન આપતા હતા. નરેન્દ્રભાઈ મોદીએ કોર્પોરેટ ઉદ્યોગોને તો લોન આપી જ છે, MSMEને પણ આપી છે, પરંતુ આવા ઉપેક્ષિત લોકોને, અને એમાં મહિલાઓની સંખ્યા ખૂબ જ મોટી છે, કરોડો લોકોને લોન આપી છે. દેશમાં મુદ્રા યોજના લાગુ થઈ એ પહેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના જે કોઈ પણ ઉદ્યોગો છે તેમને બેંકો તો સરળતાથી લોન આપી દીધી હતી, પરંતુ એવા લાખો નાના વેપારીઓ કે જેમને પોતાના વ્યાપારના વિસ્તરણ માટે, વિકાસ માટે ધિરાણની જરૂર હતી, પરંતુ તેમનું સાંભળવાવાળું કોઈ નહોતું. આવા અસંગઠિત, ન નોંધાયેલા કે માઇક્રો એન્ટરપ્રાઇઝ ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે 8 એપ્રિલ 2015ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજનાની શરૂઆત કરાવી. અને આ યોજના અંતર્ગત દેશના કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યાપારને શરૂ કરવા માટે કે તેને વિસ્તરણ કરવા માટે 50,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કેન્દ્ર સરકાર 50,000થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. નાનો મોટો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકોની ગેરંટી સરકાર લેશે, જેથી તેમને સરળતાથી લોન મળી રહી છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. आज भारत सरकार अभियान चला रही है स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया. मुद्रा से बिना बैंक गारंटी पैसा मिलता है. मैं चाहूंगा मेरा देश का नौजवान मेरे देश की समस्याओं को समाधान के लिए नए इनोवेशन के नई प्रोडक्ट लेकर के आए और लोगों के पास जाए. हिंदुस्तान बहुत बड़ा मार्केट है, मेरे देश के नौजवानों की बुद्धि और सामर्थ्य का इंतजार कर रहा है. પ્રધાનમંત્રી મુદ્રા યોજના એવા કરોડો દેશવાસીઓ માટે સંજીવની સાબિત થઈ છે, જેઓ ખુદનો વ્યવસાય શરૂ કરીને પોતાનું સપનું પૂરું કરવા માંગતા હતા. આ યોજના હેઠળ દેશના 25 કરોડથી વધારે લોકોને લોન મળી ગઈ છે અને તેમાં 16 કરોડ જેટલી મહિલાઓ છે. આજે અનેક મહિલાઓ પોતાનો ગૃહોદ્યોગ શરૂ કરીને આ યોજના હેઠળ આત્મનિર્ભર બની છે. लोन से 1,80,000 की लोन दी और उससे मैंने ऑटो खरीदी और वो ऑटो में चला के अब मैं परिवार का अच्छा घर परिवार चला सकती हूँ और रोज 800-1000 रुपये घर लेके ही जाती हूँ और महीने के 25,000 तो मैं कमाई लेती हूँ. मुद्रा स्कीम के बारे में मुझे पता चला, मैंने ये स्कीम ली एंड आई स्टार्टेड ऑफ विद 1 ब्रांच एंड नाउ आई एम रनिंग 3 ब्रांचेस ऑफ माय जुम्बा फिटनेस क्लासेस. पहले हम थोड़ा थोड़ा काम करते थे पश्मीना का, तो अब जब से हमने लोन लिया है मुद्रा का तो थोड़ा काम में सुधार हो गया है, बढ़ोतरी हुई है. अभी ये मुद्रा से मैंने लोन लिया है, डायरेक्ट हम लोग 1.5-2 लाख का माल उठा लेते हैं एक साथ. उससे मैंने ग्राइंडिंग का एक मशीन लिया है, जैसे मिर्ची पाउडर हो जाता है उससे, और पैकिंग का मशीन लिया है, तो पैकिंग वगैरह करके थोड़ा अप टू डेट में अच्छे से हम लोग ऑल एग्जीबिशंस में बिजनेस करते हैं, जैसे सेलिंग भी होता है और अच्छा माल होने की वजह से सेलिंग भी अच्छा जाता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાગુ કરેલી મુદ્રા યોજના અંતર્ગત દેશમાં પહેલીવાર એવું બન્યું કે આમ આદમીની લોનની ગેરંટર બની સરકાર. પાયાના લોકોને આત્મનિર્ભર બનાવતી આ યોજના આત્મનિર્ભર ભારતનો પાયો છે. નાના વેપારીઓ કે વ્યવસાય કરવા માંગતા લોકોને 10 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગર ઓછા વ્યાજની લોન મળતા લોકોના જીવનમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. 31 જાન્યુઆરી 2020 સુધીમાં દેશના લગભગ 22.5 કરોડથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપેલા આત્મનિર્ભર ભારતના મંત્રની રૂચાઓ છે સ્કિલ ઇન્ડિયા મિશન અને મુદ્રા યોજના. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આજે દેશમાં કરોડો યુવાઓ મહેનત કરી રહ્યા છે. કોરોના કાળમાં પણ આ યુવાઓએ આપણા દેશને અડીખમ રાખ્યો અને યુવાઓને અડીખમ રાખ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બે મહત્વાકાંક્ષી યોજનાઓએ. જે રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ગરીબોને આત્મસન્માન સાથે જીવતા શીખવ્યું, એ જ ધ્યેય સાથે નરેન્દ્ર મોદી પણ દેશના લોકોના જીવનમાં મોટો બદલાવ લાવી રહ્યા છે. રાષ્ટ્ર સેવા, સ્વાવલંબન
અને જન સુરક્ષાના મંત્ર સાથે નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતનું સુકાન સંભાળ્યું અને છેલ્લા 7 વર્ષથી દેશની તસવીર બદલી રહ્યા છે નરેન્દ્ર મોદી. તો સરકારના મુખ્ય શાસક તરીકે છેલ્લા 20 વર્ષથી જનસેવા માટે રાત દિવસ એક કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બીજી એવી કઈ યોજનાઓ છે જે દેશની તસવીર બદલી રહી છે? જોઈશું આવતીકાલે ઝી 24 કલાક પર રાત્રે 9 વાગે જનનાયક 20 વર્ષ સુશાસનના.